હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ કચ્છી દાબેલી મસાલો ઘરે કેવી રીતે બનાવો તો એ મસાલો બનાવવાનો છે। તો તેના માટે સૌપ્રથમ આપણે બધા મસાલાને ભેગા કરી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો, મેં એક પ્લેટમાં બધા જ મસાલા ભેગા કરી લીધા છે। તો મસાલાનું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો હવે આપણે બધા જ મસાલા 1 બાય 1 એક પેનમાં શેકવા માટે રાખી દઈશું। તો નોનસ્ટિક પેનનો મેં યુઝ કર્યો છે। તમારી પાસે જે પેન હોય એ તેનો તમે યુઝ કરી શકો છો। તો બધા જ મસાલા એકદમ સરસ રીતે આપણે સાફ કરીને લેવાના છે। તો મસાલાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે, તો જેથી કરીને એનો મસાલાનો ટેસ્ટ ખરાબ ના થઈ જાય અને એકદમ સરસ એવો આપણને ટેસ્ટ મળે। તો આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે। તો હવે બધા જ મસાલા 2 મિનિટ માટે આપણે શેકી લઈશું। તો જોઈ શકો છો મસાલા થોડા એવા ગોલ્ડન કલરના થઈ ગયા છે। તો હવે આ ટાઈમે આપણે એમાં કોપરાનું છીણ એડ કરીશું। તો કોપરાનું છીણ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકદમ ધીરે ધીરેને હલાવતા જઈ અને શેકવાનું છે। કોપરાનું છીણ સહેજ પણ નીચે રહી જશે તો લાલ કલરનું થઈ જવાની શક્યતા રહે છે। તો એને આપણે થોડું એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જ ગરમ પેનમાં શેકી લેવાનું છે। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કોપરાનું છીણ થોડું એવું ગોલ્ડન કલરનું પણ થઈ ગયું છે। તો હવે આપણે હવે મસાલા શેકાઈ ગયેલા મસાલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડા એવા રૂમ ટેમ્પરેચર પર, એટલે કે એકદમ ઠંડા થવા આવે ત્યાં સુધી આપણે એને ઠંડા થવા દઈશું। તો આ દાબેલીના મસાલાનો ઉપયોગ કરીને તમે ઘણી બધી ડિશિસ બનાવી શકો છો, જેમ કે દાબેલી પરાઠા, દાબેલી વડા કે દાબેલી ચાટ પણ બનાવી શકો છો। અને બહાર રહેતા તમારા સગા સંબંધી કે છોકરાઓને તમે આ મસાલો બનાવી અને બહાર આપી પણ શકો છો। તો હવે મસાલો આપણો ઠંડો કરવા માટે આપણે પ્લેટમાં લઈ લઈએ। તો આ મસાલામાં બટાકાની જગ્યાએ તમે કેળાનો ઉપયોગ પણ કરી શકો છો। તો મસાલો ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડર જારમાં લઈ લઈએ। તો તેમાં આપણે 2 મોટી ચમચી ખાંડ એડ કરીશું, 1 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 અષ્ટમાઉસ જેટલા લીંબુના ફૂલ એડ કરીશું। તો લીંબુના ફૂલ તમે ઓછા વધતા કરી શકો છો, પણ લીંબુના ફૂલ એડ કરવા ખૂબ જરૂરી છે, તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે। અને 5 મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો જ ઉપયોગ કરવાનો છે। તો મસાલો આપણો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે, તો તમે ચાળી પણ શકો છો। તો હવે આપણે મસાલામાં બીજા બાકીના મસાલા એડ કરી લઈએ। તો હવે આપણે મોટી 3 થી 4 ચમચી મસાલાને આપણે બાઉલમાં કાઢી લઈશું અને બાઉલમાં કાઢ્યા બાદ આપણે 3 થી 4 મોટી ચમચી ખાંડ એડ કરવાના છે અને 3 થી 4 મોટી ચમચી કોપરાનું બોરું પણ એડ કરવાના છે। તો આ જે કોપરાનું બોરું આપણે એડ કરીએ છીએ એના લીધે આપણે એને ફ્રીજમાં જ રાખવાનો છે, નહીં તો કોપરું ખરું થઈ જાય તો મસાલાનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે। તો હવે અહીં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી અને મસાલાને હાથેથી મસળી લેવાનો છે, તો જેથી કરીને બધો જ મસાલો એક સરખો ભળી જાય અને એક સરખું ઓઇલ બધું એક સરસ રસ થઈ જાય। તો મસાલાને હાથેથી જ મિક્સ કરવાનો છે। તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો તમને જો મારો મસાલાની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમે પણ મારા નવા વિડીયો દરરોજ જોઈ શકો। તો મસાલાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 થી 8 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો।